हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું ટેસ્ટ સિરીઝનો 8મો ભાગ જોઈશું કે આવનારી દરેક એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈને હું આવ્યો છું અને આપણે એની એક્સપ્લેનેશન સાથે ગુજરાતીમાં જોઈશું અને ઇંગ્લિશમાં પણ ક્વેશ્ચન છે। જો વિડીયો તમને ખરેખર ગમે તો લાઇક શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન્સ નંબર 1 થી। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ઓપોઇડ એનાલ્જેસિક્સ, એટલે કે ઓપોઇડ એનાલ્જેસિક્સની સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ નીચેનામાંથી જોવા મળશે? એ હાઇપરટેન્શન્સ, બી કોન્સ્ટિપેશન્સ, સી ઇન્સોમનિયા, ડી બ્રેડિકાર્ડિયા। તો ઓપોઇડ એનાલ્જેસિક્સની જે સામાન્ય સાઇડ ઇફેક્ટ જોવા મળશે આપણો જવાબ રહેશે બી કોન્સ્ટિપેશન્સ। આની અંદર આપણો આન્સર આવશે। ક્લિયર? હવે આપણે જોયું કે કોન્સ્ટિપેશનની સામાન્ય સાઇડ ઇફેક્ટ છે। કેમ ઓપોઇડ શું કામ કરે છે કે ઓપોઇડ જે મોટિલિટી હોય, મોટિલિટી ઇન્ટેસ્ટાઇનની મોટિલિટી શું કરે? ઓછી કરી નાખે અને આંતરડાની અંદર શું કરે? ઇન્ટેસ્ટાઇનની અંદર જે વોટરનું એબ્સોર્પ્શન્સ વધારી દેશે। શું કરે? વોટરનું એબ્સોર્પ્શન વધારી દેશે। પરિણામ આપણે શું જોવા મળશે? કોન્સ્ટિપેશન્સ જોવા મળશે। અને બીજી સાઇડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો બીજી સાઇડ ઇફેક્ટની અંદર શું આવશે? સેડેશન્સ પણ થઈ શકે ઓપોઇડ એનાલ્જેસિકથી, રેસ્પિરેટરી ડિપ્રેશન્સ પણ થઈ શકે અને નોઝિયા પણ જોવા મળી શકે છે। બરાબર? તમારી પીડીએફ જોતી હોય તો મારી ચેનલ જે હેલ્થ બઝની અંદર જોડાઈ જજો। ક્લિયર? ચલો સેકન્ડ નંબરના ક્વેશ્ચન્સ। In the context of infections control, what is the proper sequence of donning personal protective equipment? બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કોવિડ-19 માં અને પૂછી પણ શકે છે। પીપીઈનું પૂરું નામ પણ પૂછી શકે છે। બરાબર? તો પીપીઈ ડોનિંગ મીન્સ પહેરવું, કે આપણે પીપી કઈ રીતે પહેરશું? બરાબર? તો ગ્લવ્સ, ગાઉન, માસ્ક, ગોગલ્સ, માસ્ક, ગાઉન, ગ્લવ્સ, ગોગલ। બરાબર? તો આની અંદર આપણો આન્સર શું રહેશે? જ્યારે પીપી આપણે કઈ રીતે પહેરશું? ફર્સ્ટ ગાઉન પહેરશું, માસ્ક પહેરશું, ગોગલ પહેરીશું અને ગ્લવ્સ લાસ્ટની અંદર પહેરીશું, એટલે આપણો આન્સર રહેશે સી। તો જો હું તમને ડોનિંગ અને ડોફિંગ વિશે આપણે ચર્ચા કરી લઈએ કે બે કેમ ઇમ્પોર્ટન્ટ છે। કે પહેલું તો હેલ્થ વર્કર માટે અને પોતાના ઇન્ફેક્શન્સથી બચાવવું અને બીજાને ક્રોસ ઇન્ફેક્શન થતું અટકાવવા માટે। જો મેં તમને ડાયાગ્રામ આપ્યો છે કે ડોનિંગ માટે શું કરવાનું? પહેલાં ગાઉન પહેરીશું, માસ્ક પહેરીશું, ગોગલ્સ પહેરીશું, ગ્લવ્સ। આ સિરીઝ યાદ રાખજો, બરાબર? એક્ઝામમાં પૂછી શકે। એ રીતે ડોફિંગની અંદર ખાલી આપણે શું ચેન્જ કરવાનું છે? ઊંધા જવાનું છે। આપણે ખાલી ઊંધા જશું એટલે ગ્લવ્સ, ગોગલ્સ, પછી ગાઉન આવશે ને માસ્ક છેલ્લા આવશે। આ બે સિરીઝ આપણે ખાલી ચેન્જ કરવાની છે। બરાબર? એટલે જોઈ લો ડોફિંગની અંદર એ જ છે કે પહેલાં ગ્લવ્સ કાઢીશું, ગોગલ્સ કાઢીશું, ગાઉન અને માસ્ક। હવે કેમ જરૂરી છે આ સિક્વન્સ? જુઓ કે ભાઈ ડોનિંગ કેમ જરૂરી છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ શા માટે જરૂરી છે? કે ભાઈ ઇન્ફેક્શન્સને કંટ્રોલ કરવા માટે। બરાબર? એ આખી સિક્વન્સ આપેલી છે અને આ સિક્વન્સ દરેકે ફોલો કરવી જોઈએ કે જેથી આપણે પોટેન્શિયલ જે ઇન્ફેક્શન એક્સપોઝર સામે આપણું રક્ષણ થઈ શકે। ક્લિયર? થર્ડ નંબરનો ક્વેશ્ચન। વિચ કન્ડિશન ઇઝ કેરેક્ટરાઇઝ બાય ઇન્ફ્લામેશન્સ ઓફ ધ બ્રોન્કાઈ વિથ ઇન્ક્રીઝ મ્યુકસ પ્રોડક્શન્સ? કે એવી કઈ કન્ડિશન છે કે જેની અંદર બ્રોન્કાઈની અંદર ઇન્ફેક્શન્સ લાગે અને મ્યુકસ પ્રોડક્શન્સ વધી જાય, તો એને આપણે શું કહીએ છીએ? ન્યુમોનિયા, અસ્થમા, સીઓપીડી કે પછી બ્રોન્કાઇટિસ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો એની સીધું આપણે જોવાનું ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રોન્કાઈ એટલે બ્રોન્કાઇટિસ, પછી બીજું કંઈ જોવાનું આવતું નથી। ક્લિયર? જો રેશનલ જોઈ લો એનું કે શું થાય આની અંદર કે બ્રોન્કાઈની અંદર ઇન્ફેક્શન્સ થવાના કારણે શું થઈ જાય કે ભાઈ મ્યુકસ સિક્રિશન્સ આની અંદર પણ વધી જાય છે। પરિણામે ઇન્ફ્લામેશન્સ થવાના કારણે શું થશે કે કફ થઈ જશે અને કફના પરિણામે શ્વાસ લેવાની અંદર તકલીફ પડશે। અને બ્રોન્કાઇટિસ છે એક્યુટ પણ હોઈ શકે અને ક્રોનિક પણ હોઈ શકે। બરાબર? અને આ ક્રોનિક બ્રોન્કાઇટિસ છે એ આપણે જોયું હતું કે સીઓપીડી સાથે સંકળાયેલું છે। એમ્ફાઇસેમા 2 બરાબર? એમ્ફાઇસેમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ એ સીઓપીડી સાથે સંકળાયેલું છે। ક્લિયર? કાલે આપણે ચર્ચા કરી હતી। વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ધ ટ્રાયજ સિસ્ટમ ઇન ઇમરજન્સી કેર? જો ટ્રાયજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાયજ સિસ્ટમની અંદર ઇમરજન્સીનો પ્રાઇમરી પર્પઝ શું છે કે ભાઈ ઇમરજન્સી કન્ડિશન્સની અંદર આપણે ટ્રાયજ કેમ રાખીએ છીએ? કે ઇવેલ્યુએટ વાઇટલ સાઇન્સ, અસાઇન પ્રાયોરિટી ટુ પેશન્ટ બેઝ ઓન સિવેરિટી, એડમિનિસ્ટર પેન રિલીફ, પરફોર્મ ઇનિશિયલ પેશન્ટ અસેસમેન્ટ। તો જો ટ્રાયજ રાખવાનો મહત્ત્વનો જે પર્પઝ છે ને શું છે કે પેશન્ટ્સની અને જે ઇમરજન્સીની અંદર જે સિવિયરિટી પ્રમાણે આપણે શું કરી શકીએ? પ્રાયોરિટી આપી શકીએ, એટલે કે પ્રાથમિકતા આપી શકીએ કે જે પેશન્ટને ખરેખર વહેલા જરૂર હોય ટ્રીટમેન્ટની એને આપણે વહેલા આપી શકીએ। હવે જો રેશનલમાં તમને સમજાવું, ટ્રાયજમાંથી જેટલા બી ક્વેશ્ચન પૂછે છે એ આપણે આજે કવર કરી લઈએ। બરાબર? જો ટ્રાયજ શું છે એ એક એસાઇનિંગ પ્રાયોરિટી છે। બરાબર? કે આપણે પેશન્ટ્સને સિવિયરિટી કન્ડિશન્સ પ્રમાણે પ્રાથમિકતા આપીએ। ક્લિયર? હવે આમાં ટ્રાયજ શું મદદ કરે કે જે હેલ્થ કેર પ્રોવાઈડર હોય અથવા જે હેલ્થ ટીમના મેમ્બર હોય એમને ઇમિડિયેટ એટેન્શન્સ આપવું પડે। કોની સમક્ષ? કે ઇમરજન્સી દરમિયાન કે પેશન્ટને આપણે કયા પેશન્ટને પ્રાથમિકતા આપીશું એના ક્રાઇટેરિયા આની અંદર નક્કી કરેલા છે, એ આપણે જોઈ લઈએ। ચલો
જો પહેલાં શું કરવાનું, રેપિડ એસેસમેન્ટ કરવાનું. રેપિડ એસેસમેન્ટની અંદર શું કરવાનું કે દરેક પેશન્ટ્સની મેડિકલ ઇમરજન્સી વિશે આપણે ત્યાં અસેસમેન્ટ કરીશું કે ખરેખર કયા પેશન્ટ્સને સૌથી વધારે મેડિકલ એટેન્શન્સની જરૂર છે એના વિશે આપણે અસેસમેન્ટ કરીશું, બરાબર. અને પછી મિનિટમાં, બહુ એમાં ટાઈમ આપણે વેસ્ટ કરવાનો નથી, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પહોંચીને ડિઝાસ્ટર સિચ્યુએશન્સને આપણે મેનેજ કરવાની છે, બરાબર. એટલે ફર્સ્ટ આવશે ટ્રાયલ્સમાં રેપિડ અસેસમેન્ટ. ક્લિયર. સેકન્ડ આવશે પ્રાયોરિટી. પ્રાયોરિટીમાંથી ક્વેશ્ચન્સ વારંવાર પૂછે છે. જો એમાં ઇમિડિયેટની અંદર પ્રાયોરિટી 1 રહેશે કે જેની અંદર લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ હોય છે, જેને આપણે ઇમિડિયેટ કહીએ છીએ, બરાબર. અર્જન્ટની અંદર પ્રાયોરિટી 2 કે જેની અંદર સિરિયસ હોય પણ એટલું ઇમિડિયેટ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ હોતી નથી. થર્ડ પ્રાયોરિટી છે નોન અર્જન્ટ કે જેની માઇનર ઇન્જરી હોય છે કે જેને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. એટલે પ્રાયોરિટીમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે ઇમિડિયેટ, અર્જન્ટ અને નોન અર્જન્ટ. આ યાદ રાખજો, 3 મોસ્ટ આઈએમપી છે. પછી રિસોર્સ જે અવેલેબલ હોય એ આપણે ઇક્વિપમેન્ટ હોય, સ્ટાફ હોય, એના આપણે ઇમરજન્સીમાં યુઝ કરી શકીએ છીએ અને ફર્ધર કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય કે બીજું કોઈ નુકસાન ના થાય એના માટે આપણે પ્રિવેન્ટિવ પગલાં લઈએ છીએ અને પેશન્ટનો ફ્લોનો સ્ટીમરિંગ આપણે કરી દઈએ છીએ. એટલે 5 મુદ્દા બહુ જ ઉપયોગી છે ટ્રાયલ્સની અંદર. ચલો આગળ ક્વેશ્ચન જોઈએ. વિચ મેડિકેશન ઇઝ commonly use a bronchodilator in the treatment of respiratory conditions. કે રેસ્પિરેટરી કન્ડિશન્સની અંદર બ્રોન્કોડાયલેટર તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ફ્રુસેમાઇડ, આલ્બુટેરોલ, વાર્ફારિન કે મેટોપ્રોલોલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? બ્રોન્કોડાયલેટર તરીકે રેસ્પિરેટરી કન્ડિશન્સની અંદર આપણે આલ્બુટેરોલનો ઉપયોગ કરીએ છીએ. જો આલ્બુટેરોલ વિશે જોઈ લઈએ. આલ્બુટેરોલ શું છે? એક બ્રોન્કોડાયલેટર છે અને કે જેની અંદર COPDની અંદર અને અસ્થમા જેવી કન્ડિશન્સની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આ શું કરે છે કે જે એરવેની અંદર જે મસલ્સ હોય, એરવે જે મસલ્સ હોય એને શું કરે છે? આ રિલેક્સ કરવાનું કામ કરે છે. શું કરે છે? રિલેક્સ કરવાનું કામ કરે છે. એના પરિણામે શું થઈ જાય છે કે જે એરફ્લો છે, એરફ્લો ઇમ્પ્રૂવ થાય છે અને બ્રિધિંગ, પેશન્ટનું બ્રિધિંગ સુધરે છે અને શ્વાસ લેવામાં તકલીફ ઓછી પડે છે. ક્લિયર. એટલે આલ્બુટેરોલનું કામ આ છે. આગળનો ક્વેશ્ચન જુઓ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ બ્રેડન સ્કેલ ઇન ધ નર્સિંગ પ્રેક્ટિસ? જો બ્રેડન સ્કેલ અથવા બેડશોરનું વારંવાર ક્વેશ્ચન પૂછાય જ છે. તો બ્રેડન સ્કેલનો તમને ખબર જ હશે શાના માટે ઉપયોગ કરીએ છીએ કે પ્રેશર અલ્સરનું ઇવેલ્યુએશન કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ એના જે ક્રાઇટેરિયા છે એની અંદર કયા કયા ફેક્ટર આવે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ચલો, બ્રેડન સ્કેલ્સની અંદર આ 6 મેન એના સબ સ્કેલ છે એના ઉપર ભાર મૂકજો, બરાબર. એ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. જુઓ, પહેલું સેન્સરી પરસેપ્શન્સ. સેન્સરી પરસેપ્શન્સની અંદર આપણે શું કરવાનું હોય કે પેશન્ટ્સનો રિસ્પોન્સ જોવાનું, કે પ્રેશર જોવાનું હોય છે, બરાબર. કે જે પેન હોય, પેશન્ટનો જે ડિસ્કમ્ફર્ટ હોય અને જે પ્રેશર આવતું હોય એ ત્યાં આપણે એસેસમેન્ટ કરીશું. બીજું મોઇસ્ચર, કે પેશન્ટની સ્કિન સાથે જેટલું મોઇસ્ચર છે એનું ડિગ્રી સાથેનું આપણે એક્ઝામિનેશન્સ કરીશું, બરાબર. અને બીજા કયા પરસ્પિરેશન છે, ઇનકન્ટિન્યુઅન્સ છે કે બીજું કોઈ કન્ડિશન છે કે નહીં, મોઇસ્ચર માટે શું જવાબદાર છે એ અસેસ કરીશું. એક્ટિવિટી જોવાની, પેશન્ટની ફિઝિકલ એક્ટિવિટી લેવલનો આપણે ઇમોબિલિટી છે, પેશન્ટ હલનચલન કરી શકે છે કે નથી કરી શકતું, અલ્સર ડેવલપમેન્ટ છે કે નહીં આપણે જોવાનું છે. એટલે ફર્સ્ટ સેન્સરી પરસેપ્શન્સ, બીજું મોઇસ્ચર, થર્ડ એક્ટિવિટી, ફોર્થ મોબિલિટી, કલર અને જે આપણે બોડીની પોઝિશન્સનો કંટ્રોલ અને ચેન્જ કરવાની, મોબિલિટી ખાસ જોવાની છે. કારણ કે જો મોબિલિટી ઓછી હશે પેશન્ટ્સની તો જે પ્રેશર સ્ટોર થવાના ચાન્સીસ બહુ જ વધી જશે. ક્લિયર. એટલે આ ફેક્ટર તમારે બહુ યાદ રાખવાનું. જે 6 સ્કેલ છે, સબ સ્કેલ, એ એક્ઝામમાં પૂછાય છે. પછી ન્યુટ્રિશન્સ અને ફ્રિક્શન એન્ડ શેર, કે જેટલું ઘર્ષણ થાય છે અને કેટલો ફોર્સ આવે છે એ બહુ જ જરૂરી છે, બરાબર. એટલે આ 6 સબ સ્કેલ તમારે યાદ રાખવાના છે. 6 મુદ્દામાંથી એક્ઝામમાં પૂછી શકે છે. ચલો, વિચ વિટામિન ઇઝ એસેન્શિયલ ફોર બ્લડ ક્લોટિંગ? કે બ્લડ ક્લોટિંગ માટે કયા વિટામિન્સ જરૂરી છે? વિટામિન A, વિટામિન D, વિટામિન K કે વિટામિન C? તો આની અંદર આપણો જવાબ રહેશે વિટામિન K. બ્લડ ક્લોટિંગ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન પૂછાય છે આપણે જોઈ લઈએ કે વિટામિન K શું છે, બરાબર. જો વિટામિન K શું કામ કરશે? એક બ્લડ ક્લોટિંગનું કામ કરશે. શું કરે છે? બ્લડ ક્લોટિંગનું કામ કરે છે અને એ પ્રોટીનના સિન્થેસિસ માટે બહુ જ ઉપયોગી છે. યાદ રાખજો, પ્રોટીનના સિન્થેસિસ માટે અને કોગ્યુલેશન્સ પ્રોસેસ માટે બહુ જ ઉપયોગી છે વિટામિન K, બરાબર. હવે વિટામિન Kની મદદથી શું થઈ જાય છે કે બ્લડ ક્લોટનું ફોર્મેશન કરવામાં બહુ જ મહત્ત્વનો રોલ ભજવે છે, જેના પરિણામે બ્લીડિંગને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે વિટામિન K શું થાય? બ્લીડિંગ કંટ્રોલ કરે છે, બ્લડ ક્લોટના ફોર્મેશન્સ માં એ કરે છે, બરાબર. પછી વિટામિન K શામાં મળે? જો આવા ક્વેશ્ચન પૂછી શકે તો ગ્રીન લીફી વેજીટેબલ્સની અંદર મળી શકે, સચે કે સ્પિનેચની અંદર વારંવાર આ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. પછી બ્રોકોલીની અંદર અને બ્રુસલેસની અંદર વિટામિન K સૌથી વધુ પ્રમાણમાં મળશે. હવે જો વિટામિન K વિશે આપણે માહિતી લઈ લઈએ. વિટામિન K કેવો વિટામિન છે? ફેટ સોલ્યુબલ વિટામિન છે. એમાં 2 ફોર્મ હોય છે, K1 અને K2, બરાબર. બંનેના નામ તમને આવડવા જોઈએ. K1
ફિલોક્વિનોન છે અને મેનાક્વિનોન છે, બરાબર. આ વિટામિન કેનું પ્રાઇમરી ફંક્શન શું છે કે પ્રોટીનનું સિન્થેસિસ કરવાનું છે અને બ્લડ ક્લોટિંગની અંદર ઇન્વોલ્વ થાય છે, બરાબર. એટલે ક્લોટિંગ ફેક્ટર તરીકે છે. હવે ક્લોટિંગ ફેક્ટર રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન પૂછાય છે આપણે જોઈ લઈએ. જો ડિપેન્ડન્ટ વિટામિન કે સાથે કોણ છે ફેક્ટર 2 જે પ્રોથ્રોમ્બિન હોય છે. પ્રોથ્રોમ્બિનનું પ્રિકર્સર થ્રોમ્બિન છે. શું છે? થ્રોમ્બિન. પ્રિકર્સર ટુ થ્રોમ્બિનમાંથી બને છે, બરાબર. અને આ બ્લડ ક્લોટિંગ માટે જરૂર છે. આ પૂછાયેલો ક્વેશ્ચન છે. ફેક્ટર 7માં પ્રોકન્વર્ટિન આવે. એ શું છે કે ભાઈ કોગ્યુલેશન કેસ્કેડની અંદર બહુ જ ઉપયોગી રોલ અદા કરે છે. અને ક્રિસ્મસ ફેક્ટર એ કયું છે? 9મા નંબરનું છે. અને સ્ટુઅર્ટ ફેક્ટર જે 10મા નંબરનું છે જે પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનની અંદર કન્વર્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે. ક્લિયર? અને પૂછી પણ શકે. ચલો આગળ જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇમરી રોલ ઓફ પ્લેટલેટ ઇન ધ બ્લડ? કે બ્લડની અંદર જે પ્લેટલેટ રહેલા છે, ત્રાક કણો રહેલા છે, એનો પ્રાઇમરી રોલ શું છે? કેરી ઓક્સિજન, ફાઇટ ઇન્ફેક્શન્સ, ક્લોટિંગ કે ટ્રાન્સપોર્ટ, ન્યુટ્રિશન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે ક્લોટિંગ માટે. જો પ્લેટલેટ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોઈ લઈએ. પ્લેટલેટનો પ્રાઇમરી રોલ શું છે કે બ્લડને ક્લોટ કરવું, લોહીને જામવા માટે જવાબદાર છે પ્લેટલેટ, જેને આપણે હિમોસ્ટેસિસ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. પ્લેટલેટ અથવા થ્રોમ્બોસાઇટ શું છે? એક નાના સેલના ફ્રેગમેન્ટ છે, બરાબર, જે બ્લડ ક્લોટિંગ પ્રોસેસની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? કે જ્યારે આપણે કોઈ પણ ઇન્જુરી થાય ત્યારે શું થાય? બ્લડ વેસલ્સ આપણી ડેમેજ થતી હોય છે, જેના પરિણામે શું થઈ જાય? પ્લેટલેટ બનવાનું ચાલુ થઈ જાય. એટલે પ્લેટલેટનું એક્ટિવિટી થઈ જાય અને ત્યાં ક્લોટ ફોર્મેશનને પ્રમોટ કરે, જેથી બ્લડ આપણે બંધ કરી શકીએ છીએ, બરાબર. એટલે આ બ્લડ ક્લોટિંગમાં જે પ્લેટલેટ વિશે જે પૂછાય છે એના રિલેટેડ બધા ક્વેશ્ચન છે. અને PDF તમને મળી જશે કે પ્લેટલેટ શું શું કામ કરે છે. ક્લિયર? રીડ કરી લેજો. વિચ બોડી સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રેગ્યુલેટ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ એન્ડ બ્લડ પ્રેશર્સ? તો એમાં કઈ સિસ્ટમ આવે? રેસ્પિરેટરી સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ કે પછી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ? તો આની અંદર આપણો જવાબ આવશે એન્ડોક્રાઇન સિસ્ટમ. ક્લિયર? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ગાસ્લો કોમા સ્કેલ ઇન ધ અસેસિંગ અ પેશન્ટ્સ? વારંવાર ગાસ્લો કોમાના ક્વેશ્ચન પૂછાય છે. ઇવોલ્યુટ પેન ટોલરન્સ, અસેસ ન્યુરોલોજીકલ સ્ટેટસ, મેઝર બ્લડ પ્રેશર્સ, ડિટરમાઇન ધ રેસ્પિરેટરી રેટ. તો આની અંદર આપણો જવાબ આવશે અસેસ ન્યુરોલોજીકલ સ્ટેટસ. આને તમારે EVM પરથી યાદ રાખવાનું છે, બરાબર. આઈ, વર્બલ અને મોટર ત્રણે એક્ઝામમાં પૂછાય છે, બરાબર. વિચ પોઝિશન ઇઝ રિકમેન્ડેડ ફોર પેશન્ટ વિથ ડિફિકલ્ટી? કે બ્રિથિંગ ડિફિકલ્ટી હોય, એટલે કે પેશન્ટ ડિસ્પિયાની કન્ડિશન્સ હોય, તો કઈ પોઝિશન્સ આપણે આપીશું? તો બધાને ખબર જ છે, ફાવર પોઝિશન્સ આપણે આપીશું. ક્લિયર? વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન્સ ઓફ ધ રિનલ સિસ્ટમ? રિનલ સિસ્ટમનું પ્રાઇમરી ફંક્શન શું છે? ડાયજેશન્સ, ફિલ્ટ્રેશન્સ ઓફ બ્લડ, ઓક્સિજનેશન, ટ્રાન્સપોર્ટ કે હોર્મોન પ્રોડક્શન્સ? તો રિનલ સિસ્ટમ શું કામ કરે છે? ફિલ્ટર કરવાનું કામ કરે છે, બરાબર. અને વેસ્ટ પ્રોડક્ટને રિમૂવ કરવાનું કામ કરે છે. ઇન વિચ ફેઝ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ ડઝ ધ નર્સિંગ સેટ ગોલ એન્ડ આઉટકમ ફોર ધ પેશન્ટ? એવા કયા નર્સિંગ પ્રોસેસના ફેઝની અંદર નર્સ શું કરે છે? ગોલને સેટ કરે છે અને પેશન્ટના આઉટકમ. તો અસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ કે પછી ઇવેલ્યુશન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે પ્લાનિંગ ફેઝની અંદર શું થાય? આપણે ગોલ નક્કી કરીએ છીએ, પેશન્ટ્સની પ્રાયોરિટી, નીડ અને હેલ્થ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ, બરાબર. વિચ ટાઈપ ઓફ આઇસોલેશન્સ પ્રિકોશન્સ ઇઝ રિકમેન્ડેડ ફોર અ પેશન્ટ વિથ ટ્યુબરક્યુલોસિસ? કે ટ્યુબરક્યુલોસિસવાળા પેશન્ટ્સમાં કયા પ્રકારનું આઇસોલેશન્સ જરૂરી છે? કોન્ટેક્ટ પ્રિકોશન્સ, એરબોર્ન પ્રિકોશન્સ, ડ્રોપલેટ પ્રિકોશન્સ કે પછી સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? સ્ટાન્ડર્ડ એરબોર્ન પ્રિકોશન્સ આપણો જવાબ રહેશે, કારણ કે TB શું છે? ડ્રોપલેટથી ફેલાય છે, એટલે, બરાબર. જો વોટ ઇઝ ધ પ્રાઇમરી ગોલ ઓફ થેરાપ્યુટિક કોમ્યુનિકેશન્સ ઇન ધ મેન્ટલ હેલ્થ નર્સિંગ? તો મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર તો આમાં શું આવશે? જુઓ, જવાબ દેખાઈ ગયો છે કે આની અંદર જવાબ આવશે મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર. ધારો કે સાયકેટ્રિકની અંદર તમારે કોમ્યુનિકેશન્સ કરવું હોય તો પહેલાં તમારે રેપો અને ટ્રસ્ટ મેન્ટેન કરવો પડે. એટલે કે સામેવાળી માણસના IPR કેળવી, થેરાપ્યુટિક IPR કેળવી અને તમારે એનો વિશ્વાસ જીતવો પડશે, પછી એ તમને એનું બધું કહેશે, બરાબર. એટલે ફર્સ્ટ મોસ્ટ ટાઈમિક ક્વેશ્ચન છે આ પણ, બરાબર. વિચ ઇન્ટરવેન્શન ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર અ પેશન્ટ એક્સપ્રેસિંગ એક્યુટ એન્ઝાયટી? કે એક્યુટ એન્ઝાયટીવાળું પેશન્ટનો મોસ્ટ એપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન્સ કયું રહેશે નીચેનામાંથી? ઇન્કરેજ ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ, પેશન્ટને કહેજો કે ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરે. પ્રોવાઇડ ડિટેલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડાયગ્નોસિસ, લીવ ધ પેશન્ટ્સ અલોન ટુ કામ ડાઉન, પેશન્ટને એકલું છોડી મૂકવાનું.
એડમિનિસ્ટ્રેટ સેડેટિવ મેડિકેશન, અને સેડેટિવ મેડિકેશન્સ ડૉક્ટર ઓર્ડર મુજબ આપણે આપીશું. તો એક્યુટ એન્ઝાયટીની અંદર આપણે શું કરીશું, પેશન્ટને કહેવાનું કે ભાઈ શ્વાસ લે, ઊંડા શ્વાસ લે. ઊંડા શ્વાસ લેવાથી પેશન્ટની અંદર શું થાય, પેશન્ટ એકદમ રિલેક્સ ફીલ કરશે અને જે ફિઝિયોલોજિકલ સિમ્ટમ્સ છે ધીરે ધીરે ઓછા થઈ જશે. ક્લિયર? Patient diagnosed with schizophrenia believe that an alien is controlling their thought. What defense mechanisms in the patient use? શું કરે છે સ્કિઝોફ્રેનિયાવાળામાં? કયું જોવા મળે? ડેનિયલ, પ્રોજેક્શન્સ, ડિસ્પ્લેસમેન્ટ કે રેશનલાઇઝેશન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે પ્રોજેક્શન્સ. કે પ્રોજેક્શન્સવાળું ઓલવેઝ શું કરે, બ્લેમ કરે બીજા ઉપર. શું કરે? બ્લેમ કરે કે આ મેં કર્યું નથી, બીજાનો દોષ ગાળતો ફરતો હોય છે. બરાબર? Which is a neurotransmitter is commonly implicated in mood disorders such as depressions? કે ડિપ્રેશન્સની અંદર કયા ન્યુરોટ્રાન્સમીટરનું ડિસ્ટર્બન્સ જોવા મળે છે? સિરોટોનિન, ડોપામાઇન, ગાબા કે પછી એસિટાઇલ કોલાઇન? તો આની અંદર આપણો શું જવાબ આવશે? સિરોટોનિન. બરાબર? સિરોટોનિન શું થઈ જાય, આની અંદર ડિસ્ટર્બ થઈ જતા હોય છે. ક્લિયર? વોટ ઇઝ ધ પ્રાયોરિટી નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ફોર અ પેશન્ટ એક્સપ્રેસિંગ પેનિક એટેક? જો પેશન્ટની અંદર પેનિક એટેક હોય તો આપણે પ્રાયોરિટી નર્સિંગ ઇન્ટરવેન્શન શું રહેશે? બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. જો તમારો રિસ્પોન્સ સારો છે તો આપણે ડેલી એવું છે તો સબ્જેક્ટ વાઇઝ 5 MCQ હું ડેલી લેતો હોઈશ, એટલે લગભગ બધા સબ્જેક્ટ આપણે કવર કરતા જઈશું. એડમિનિસ્ટ્રેટિંગ એક્ઝોલાઇટિક મેડિકેશન્સ encourage the patients to talk about their fears, provide a quiet and calm environment, assess for suicidal ideations. પહેલું જુઓ, પેશન્ટને શું છે, પહેલાં વિચારવાનું કે ભાઈ પેનિક એટેક છે, પેશન્ટ એકદમ પેનિક છે, તો હવે એને આપણે શું કરીશું નર્સિંગ ઇન્ટરવેન્શન્સ? તો આની અંદર તમે મેડિકેશન્સ તો આપી શકવાના નહીં, તો પેનિક એટેકવાળાને આપણે શું કરીશું, પેશન્ટને શાંત એકદમ વાતાવરણ પ્રોવાઈડ કરીશું. બરાબર? એટલે શું થઈ જાય કે તમે શાંત વાતાવરણ પ્રોવાઈડ કરો તો એની જે સ્ટિમ્યુલાય એકદમ પેનિક એટેક છે એ શું થાય, ધીરે ધીરે ઓછી થઈ જશે, પરિણામે પેશન્ટનો પેનિક એટેક પણ ઓછો થઈ જશે. During the first stage of labor, which assessment finding indicate that the woman is the active phase of labor? કે નીચે જેટલા ફાઇન્ડિંગ આપ્યા છે અસેસમેન્ટના, એમાંથી કયું સ્ટેટમેન્ટ એવું કહે છે કે પેશન્ટ્સ એક્ટિવ ફેઝમાં છે? તો સર્વાઇકલ ડાયલેટેશન ઓફ 3 સેન્ટીમીટર, કોન્ટ્રાક્શન લાસ્ટિંગ 30 સેકન્ડ, 10 મિનિટ 30 સેકન્ડ આવે છે, ફિટલ ડિસેડ પેલ્વિસની અંદર થઈ ગયું છે, રપ્ચર ઓફ મેમ્બ્રેન વિથ ક્લિયર એમનિયોટિક ફ્લુઇડ, કે જે મેમ્બ્રેન છે રપ્ચર થઈ ગઈ છે અને એમનિયોટિક ફ્લુઇડ ક્લિયર છે. તો એક્ટિવ ફેઝની અંદર હોય તો શું આવશે? એક્ટિવ ફેઝની અંદર સર્વાઇકલ ડાયલેટેશન ઓફ 3 સેન્ટીમીટર. બરાબર? જો એક્ટિવ સ્ટેજની અંદર ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરની અંદર શું આવશે કે સર્વિક ડાયલેટેશન કેટલું 3 થી 4 સેન્ટીમીટર હોય. ક્લિયર? અને રેગ્યુલર અને કોન્ટ્રાક્શન કેવા આવતા હોય? ઇન્ટેન્સ કોન્ટ્રાક્શન કન્ટિન્યુઅસ આવતા હોય છે. સર્વાઇકલ ડાયલેટેશન જોવા મળે છે અને ચાઇલ્ડ બર્થનો પ્રોગ્રેસ જોવા મળતો હોય છે ફર્સ્ટ સ્ટેજની અંદર. ક્લિયર? Women in active labor expresses a desire for pain relief. The nurse understands that the best method for providing pain relief without affecting the progress of labor. એક વુમેન છે જે એક્ટિવ લેબરમાં છે, બરાબર? એમનો દુખાવો આપણે દૂર કરવાનો છે. હવે નર્સ એવું સમજે છે કે આનો દુખાવો આપણે લેબરના પ્રોગ્રેસમાં કોઈ અસર ના થાય એ રીતે આપણે દૂર કરવાનો છે, તો કઈ મેથડ યુઝ કરશું? એપિડ્યુરલ એનેસ્થેસિયા, સિસ્ટમેટિક ઓપોઇડ્સ, નાઇટ્રસ ઓક્સાઇડ કે પછી પુડેન્ટિયલ બ્લોક? તો આની અંદર આપણો શું જવાબ આવશે? નાઇટ્રસ ઓક્સાઇડ, જેને એન્ટોનોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો નાઇટ્રસ ઓક્સાઇડ શું કામ કરશે કે ડ્યુરિંગ લેબર દરમિયાન પેન ઓછું કરવાનું કામ કરશે અને સેલ્ફ એડમિનિસ્ટ્રેટેડ પણ કરી શકાય, માસ્ક મારફતે પણ તમે કરી શકો છો. બરાબર? નાઇટ્રસ ઓક્સાઇડ શું કરે છે કે શોર્ટ એક્ટિંગ એનાલ્જેસિક છે. શું છે? શોર્ટ એક્ટિંગ એનાલ્જેસિકનું કામ કરે છે કે જે દુખાવાને કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. બરાબર? The nurse is conducting a community assessment. What is the most appropriate action in the assessment phase? કે કોમ્યુનિટી અસેસમેન્ટ કરવાનું છે. નર્સો કોમ્યુનિટીની અંદર જેને અસેસમેન્ટ કરી રહી છે, તો અસેસમેન્ટ ફેઝની અંદર મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન શું રહે છે? ઇમ્પ્લિમેન્ટ હેલ્થ ઇન્ટરવેન્શન્સ, આઇડેન્ટિફાઈ કોમ્યુનિટી હેલ્થ નીડ્સ, ઇવેલ્યુએટ ધ ઇફેક્ટિવનેસ ઓફ પ્રોગ્રામ્સ, એસ્ટાબ્લિશિંગ કોમ્યુનિટી પાર્ટનરશિપ. તો કોમ્યુનિટીની અંદર અસેસમેન્ટ કરવું છે તો પહેલાં આપણે કોમ્યુનિટીના લોકોને શું કરશું, એમની પ્રોબ્લેમ્સ, એમની જરૂરિયાત જાણીશું અસેસમેન્ટની અંદર. તો આઇડેન્ટિફાઈ ધ કોમ્યુનિટીના લોકોને આપણે મળીશું તો એમના પ્રોબ્લેમ્સ અને હેલ્થ નીડ આપણે જાણી શકીશું. ક્લિયર? પહેલાં આપણે ડેટા કલેક્ટ કરીશું પેશન્ટના ત્યાં જઈને અસેસમેન્ટની અંદર, તો ડેટા પરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ લોકોને કઈ શું જરૂરિયાત છે, કયા કયા પ્રોબ્લેમ્સમાંથી સફર થઈ રહ્યા છે. અને ડેમોગ્રાફિકમાંથી આપણે બધી માહિતી કલેક્ટ કરીશું અને એમના ત્યાં રિસોર્સિસ શું છે, એમનું હેલ્થનું બિહેવિયર કેવું છે, તો આપણને આગળ પ્લાનિંગ કરવામાં ખ્યાલ આવી જાય. ક્લિયર? કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇઝ ડેવલપિંગ અ હેલ્થ પ્રમોશન્સ પ્રોગ્રામ ફોર અ લોકલ પોપ્યુલેશન્સ વિથ અ હાઈ રેટ ઓફ ડાયાબિટીસ. વોટ ઇઝ ધ પ્રાઇમરી પ્રિવેન્શન સ્ટ્રેટેજી ફોર ડાયાબિટીસ ઇન ધીસ કોમ્યુનિટી? એટલે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર? હવે એને ડાયાબિટીસ
એ કોમ્યુનિટી પોપ્યુલેશનની ડાયાબિટીસનો રેટ વધારે જોવા મળે છે. તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પ્રાઇમરી પ્રિવેન્શનમાં કઈ સ્ટ્રેટેજી યુઝ કરશું? પ્રોવાઇડ ઇન્સ્યુલિન એજ્યુકેશન્સ, ઓફરિંગ ગ્લુકોઝ મોનિટરિંગ સર્વિસીસ, ઇમ્પ્લિમેન્ટિંગ એ કોમ્યુનિટી એક્સરસાઇઝ પ્રોગ્રામ્સ, કન્ડક્ટિંગ ડાયાબિટીસ સ્ક્રીનિંગ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ઇમ્પ્લિમેન્ટિંગ કોમ્યુનિટી એક્સરસાઇઝ પ્રોગ્રામ કરવાથી શું થઈ જાય છે? પેશન્ટ્સનો આપણે ડાયાબિટીસમાં કંટ્રોલ કરી શકીએ છીએ. કે જે પ્રાઇમરી છે એક્સરસાઇઝ તમે કરો એ પ્રાઇમરીની અંદર આવશે, કારણ કે એ રિસ્ક ફેક્ટર છે, મોડિફાઈડ રિસ્ક ફેક્ટર છે કે જેના આપણે ચેન્જ કરી શકીએ છીએ. બીજા ફિઝિકલીની એક્ટિવિટી હોય, પછી પ્રમોટ ઓવર હેલ્થ અને વેલબિંગ માટે આપણે શું કરીશું? પેશન્ટ્સને સમજાવીશું. ક્લિયર? વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ લિટરેચર રિવ્યૂ ઇન અ નર્સિંગ રિસર્ચ સ્ટડી? કે નર્સિંગ રિસર્ચ સ્ટડીની અંદર લિટરેચર રિવ્યૂનો પ્રાઇમરી પર્પઝ શું છે? કેમ રિસર્ચ સ્ટડી આપણે કરવી જોઈએ? તો ટુ પ્રેઝન્ટ ધ રિસર્ચર ઓપિનિયન ઓન ધ ટોપિક, કે ટોપિક ઉપર રિસર્ચરનો ઓપિનિયન લેવા માટે. ટુ પ્રોવાઇડ સમરી ઓફ ધ સ્ટડી ફાઇન્ડિંગ, કે જે સ્ટડી આપણે કરી રહ્યા છીએ એનું ફાઇન્ડિંગ માટે. કે ટુ આઇડેન્ટિફાઈ એક્ઝિસ્ટિંગ નોલેજ એન્ડ ગેપ ઇન ધ લિટરેચર, કે આપણે જે આના પહેલાં જે રિસર્ચ થયેલું હોય એનું નોલેજ કલેક્ટ કરવા માટે અને જે લિટરેચર વચ્ચેની ગેપ છે એ પૂરવા માટે. ડિસ્ક્રાઇબ ધ સ્ટડી મેથોડોલોજી, કે મેથોડોલોજી જે નેક્સ્ટ સ્ટેપ આવશે એને ડિસ્ક્રાઇબ કરવા માટે. તો એની અંદર આપણો જવાબ આવશે કે જે પહેલાં લિટરેચર રિવ્યૂમાં કે શું કે પહેલાં આના પર શું રિસર્ચ થયેલું છે એનું નોલેજ કરવા માટે, મેળવવા માટે અને લિટરેચરની ગેપને પ્રોવાઈડ કરવા માટે આપણે શું એનો પ્રાઇમરી પર્પઝ છે. જો લિટરેચર રિવ્યૂ શું કરે કે આઇડેન્ટિફાઈ અને સમરાઇઝ, પહેલાં જે રિસર્ચ થયેલું છે એને ઓળખે છે અને એને સમરાઇઝ કરી અને પર્ટિક્યુલર ટોપિક ઉપર રિસર્ચર શું કરશે? સમજશે કે ભાઈ એના સ્ટેટ શું છે, એનું નોલેજ શું છે, ગેપ કેટલી આવી હતી અને બીજા. એટલે આ શું થાય? ફર્ધર રિસર્ચ કે આગળનું રિસર્ચ કરવા માટે આપણને મદદ થઈ શકે છે. In the research study, what is the independent variable? Independent variable research study માં શું છે? The outcome being measures the variable that is manipulated or control. એવું વેરિયેબલ કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ અથવા મેનિપ્યુલેટ કરી શકીએ. The variable affected by the interventions, કે એવું વેરિયેબલ કે જેને આપણે સારવાર આપવાથી અથવા ઇન્ટરવેન્શન્સ કરવાથી એના અફેક્ટ થાય. The variable that remain constant, કે એવું વેરિયેબલ કે એવો કોઈ ચેન્જીસ થતું નથી. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે વેરિયેબલ એને આપણે મેનિપ્યુલેટ પણ કરી શકીએ અને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. બરાબર? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એ શું આવશે? કે રિસર્ચર એને મેનિપ્યુલેટ અને કંટ્રોલ કરી શકે છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલમાં એ ઓબ્ઝર્વ અને કંટ્રોલ પણ થઈ શકે છે અને એ પ્રિઝ્યુમ કોઝ અને કોઝ ઇફેક્ટ રિલેશનશિપ પર કામ કરે છે. એટલે આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું પૂછે તો કોઝ ઉપર કામ કરે છે. બરાબર? આઈસી રીતે યાદ રાખવાનું તમારે. ડિપેન્ડન્ટ છે એ ઇફેક્ટ ઉપર કામ કરે છે. એટલે આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે રિસર્ચની અંદર. આ જ હતો આ સુધીનો વિડીયો લેક્ચર. કાલે નવા પાર્ટમાં આપણે મળીએ. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પૂછો, DSSB, નોર્સેટ, DSA દરેક માટે હું આ વિડીયો બનાવવાનો છું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.